ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો હું ભાઈ તૈયાર થઈ ગયો છું અને બનાવવા ગયા છે સવાન અને મમ્મી બિસ્કિટ નાખે બિસ્કિટમાં પાકી દીધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. આ ચકલીઓ માટે ચકલીઓ જો આવી ગઈ ને બિસ્કિટ પાકી દીધા. બાર કૂતરાઓ નહીં નાખી દીધા. ફોન કરતા એટલે કૂતરું આવી જાય ના નાખે એટલે જતું રહે પાછું. ચકલીઓ નાખી દે. હમણાં આવી જાય ચોકથી ચોકથી. ખબર પડી જાય. એક દેખાતી નહીં, જતી શું બીજે એક દેખાતી નહીં. હું તો આટલામાં જ બેઠી હોતી ગમે તે વાયર ઉપર અહીંયા આવી જઈ નાખે હવે ખાહે ઉપાહી એટલે કડે તો નહીં ખાય. હા, કાલ રાતે 11:30 વાગે આટલી હતી ચકલી. એ બચ્ચું નહીં, ચકલી આટલે બેઠી હતી. હું કાલ રાતે બેઠો હતો ને આટલે. આયરો ઓલો અંદર આયરો ઓલો આટલે ચકલીને બચ્ચું હોય ને રાતે ચકલી બેઠી હતી આટલે. હું બહાર બેઠો હતો ને આટલે એટલે. ચા તો બની ગઈ છે તો ચા નાસ્તો કરી દઈએ. ગરમ જ છે ચા તો, હાલ જ ગેસ બંધ કર્યો મેં તો. ગેસ ચા નાસ્તો કરી દીધો અને હું પપ્પા સાથે જાઉં છું કારખાને. તો કાલ સામાન લાવ્યો હતો બધો તો લઈ જઈએ કારખાને. તો ગેસ કારખાને આવી ગયા તો કચરો વાળી દઈએ. કચરો વાળી દીધો. પપ્પા સામાન ભરી સાઈડ ઉપર જવાનું એટલે આ બિલ્ડિંગ પેટે નહીં લઈ જવાનું. તો ગેસ સાઈડ ઉપર આવી ગયા. ઇંચકો લગાવવાનો એટલે એટલા માટે આ પાઇપ લગાવી દીધી અને પપ્પા વેલ્ડિંગ કરી. તો પપ્પા ઇંચકો તૈયાર કરે છે એટલે પન્નારે લગાવી દીધી. પાઇપ પણ લગાવી દીધી ઇંચકા માટે. આ રીતે 12 પન્નાર. શેડનું પાણી એક સાઈડથી નીકળી જાય એટલા માટે. ગેસ વાગી ગયા છે 1:15 અને ઘરે આવી ગયા છીએ કામ પતાવીને. ને મમ્મીએ કઢી બનાવી હતી પણ ઢોળી દીધી. બસ પાણી રેડવાનું હજુ. એક બાજુ ધ્યાન આ બાજુ ને એક બાજુ ધ્યાન કોમ હોય ને એમાં કઢી ઉભરાઈ ગઈ. તો એક જ સાઈડ કોમ કરાય, બે સાઈડ હાથ કરો ને તો એક હાથો હાથ કપાઈ જ જાય. અમે એક હાથો મતો ને એક હાથો મતો તો પછી કોઈ મારે જ સાફ કરવાનું, તમે ચો કોઈ કરવાનું હશે સાફ. હા તો મેં કાલ પાણી ઢોળ્યું તો મારે જ કરવું પડ્યું ને. તો બસ તાણે એમ તારે આ તે ઢોળ્યું ને તો તું કોમ કર. એટલે મેં હાથે કરીને ઢોળ્યું. હાથે કરીને નહીં, મેં કીધું હમાઈ જાહે. આટલું ભરેલું હતું બરાબર, આટલું ભરેલું હતું બરફ નાખ્યું તો પછી. પણ મને ખબર હતી, ખબર નથી. દરિયામાં મોજો આવે ને તો બકા શેટું જતું રહેવું પડે. તો તારે એવું ના કરાય કે દરિયામાં મોજો જો ગેસ ના ધીમો કરી દેવાય. ગેસ પછી ધીમો જ કર્યો ને ધીમો હતો પણ ખબર નહીં કે ચમ ઉપરાઈ ગઈ એમ. લ્યો ધીમો જ હતો, હાવ ધીમો હતો. સાચું બસ એ તો બધા એવું જ કે, આપણામાં આવતું જ નહીં. એ તો બધા એવું જ કે ચોર પકડાઈ જાય ને એટલે એમ જ કે હું નતો સાહેબ, મારા જોડે બીજા કોકે કોમ કરાવ્યું એમ જ કે. હું તો કહી દઉં કે ભાઈ મારાથી ચોરી થઈ ગઈ પણ ધીમો હતો ગેસ. અરે શું કામ કરીને આય બોલો, શું મજૂરી કરી? કશું નહીં છે ઓલે શું કહેવાય હેચકો લગાવવા. હા કોલેજ જવાનું હેચકો લગાવવાનો હતો ને ઓલે કઠેડો બાકી રહ્યો તો એ લગાવે છે બસ. કાલે જવાનું છે ગોળીવાડા પ્રાણ પ્રતિષ્ઠા શનિ હિંગળા જવાની. હા હિંગળા જવાની આશીષ ને આવવાના ને કાલ. અમે તો જોઈશું. તમે શું ખાઓ? પહેલું જા ચો ચમ પ્રતિષ્ઠા હે ને ઇંગ્લિશમાં
આજથી ચાલુ આશીષમાં ટેરેસ પાસે દાદા બધા આવવાના આકાશમાં ગાડી લઈને આવવાના પછી આપણે હેડતા બસમાં નહીં જવાનું તો બસમાં જવાનું હોત તોય હું ભલે કે એસી વાળી શું કહેવાય ગાડીમાં જ જવાનું થયું પણ ચમ એમ કહું રહ્યો પ્રાણ પ્રતિષ્ઠા છે આજથી ચાલુ થઈ કાલ તો મારે એટલાને જ જવાનું હું આવું પડે ખાવાનું આ લોકો રાખવું પડશે મોજે તો મોડું થાય આવવાનું ઉતાળીને આવ્યા હોય પછી જોઈએ જોઈએ જવાનું છે હા અમદાવાદ હા અમદાવાદ ક્યારે કને પરમ દિવસે કને જવાનું તારી વાત છે એક શું નક્કી કરી દો મને પૂછ્યા વગર ગઈ વખતે બધું નક્કી કરી દીધું કે અમદાવાદ જવાનું ના ને તે ને હા તે ફલણું ઢેકણું બધું નથી તાણ. ભાઈ નહીં કર્યું તો તું તો હાલ કે રે કે અમદાવાદ જવાનું અમદાવાદ જવાનું છે એમ કહું જવાનું તાર ફાઇનલ જવાનું છે એવું નહીં જવાનું જવાનું ફેર જવાનું એટલે જવાનું અને જવાનું એટલે જાવું છે એમ બંને એક જ શબ્દ થયા ને જવાનું ને જવાનું 300 આલ્યા પણ 100 તો 100 જ કહેવાય હે તે ઢોળ્યો ને આ પાયો ઓલો વળી ગયો ત્યારે જ ઢળવાનું મેં જોયું ઈ બાજુ ભણવાનું કે હા એ જે એના જ કારણે ઢળવાનું કાલ મેં ઢોળ્યું હતું ને તો મારે સાફ કરવું પડ્યું હતું અને એમાં તો અપડી તો અલગ ઈ તો બકા વભળવું પડે તાણ ટોળું તો વભળવું જ પડે ને તમે કોમ એવું આ તો પણ આ ઢોળ્યું આ કોણ સંભળાવશે એમ કે આ ઢોળ્યું અને એ કોઈને કોણ આવવાનું નહીં, મારે જ કરવાનું છે આ તો ભાઈ મેં જ કર્યું હતું ને તોય શું કરવા બોલી હતી અલા ચો જી મેં જ સાફ કર્યું હતું ને મેં જ પોણે ઢોળ્યું મેં જ સાફ કર્યું હતું તોય બોલતા હતા બધા આપણે શું કરે બોલવું પડે જેને ઢોળું ઈ કરે આપણે શું કરે બોલવું આપણે ચો ઢોળું છે હવે મારે કદી કશું કરવું જ નથી હું કરું તો મારાથી ટળાય ને તો ઈ કંઈ એટલે જ તાણ એટલે જ તાણ મેં બરફ હે ને આ કાઢ્યો ખરી પણ નાખ્યો ના અંદર તો ગઈશ મમ્મી રોટલી બનાવવા હ અને જમીન આવી ગયો હ તો જમવા બેસી ગયા હ તો જમી લઈએ જમી લીધું હ ને જમીન ગયો અને મમ્મી બધું મૂકે છે તો હવે થોડી વાર આગળ કરીએ બહાર મહાદેવ મંદિર નીકળ ધજા લગાવી દીધું શિખરે લગાવી દીધું ને ધજાએ અને હાલ આરતી ચાલુ હોય હાલ આરતી ચાલુ હોય આરતી થાય છે ધજા લગાવી દીધી હે અને આરતી ચાલુ હોય તો ગઈશ 6 વાગી ગયા અને ચા નાસ્તો કરીને હું બહાર બેઠો હું અને જો સોટા આવવા ચાલુ થઈ ગયા પપ્પા પણ આવી ગયા અને જો વાદળું એક જ છે સોટા આવવા માંડ્યા છે જો ગાઈસ વધી ગયો વરસાદ મસ્ત સ્મેલ આવે રે આ નાવાય નીકળી ગયા મસ્ત સ્મેલ આવવા માટેની આ એક જ વાદળું હોય હમણાં બંધ થઈ ગયા હોય તો ગઈશ વાગી ગયા છે 7:15 ને મેં નાહી લીધું કારણ કે બહુ ગરમી લાગતી હતી ને એટલે નાહી લીધું અને સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો હું દેવાવતી કરી દઉં તો ગઈશ વાગી ગયા છે 9 અને જમવા બેસી ગયા છીએ આજ તો જમવામાં કંઈ બન્યું નહીં ખીચડી સિવાય કારણ કે બપોરની કઢી પડી હતી રોટલી પડી છે હા રોટલી પડી ચટણી છે અને છાશ છે અને ડુંગળી કાપી દીધી તો જમવા થઈ ગયું તો જમી લઈએ જો ગાઈસ ચકલી બહાર આવી ખાવાનું હતું આવી ગયો ના લાઈટ ચાલુ કરી એટલે આવી મોર ખાને નાવા જવું પડશે હેડો નાવા હેડો સ્વિમિંગ પુલ પછી મજા આવશે જઈએ કોણ ઓલું હો ગયા કોણ ચલો કોણ સરો નહીં લે ઓલું અલ્યા યાર અરે યાર જીમ ખાનું રહ્યો ને 50 રૂપિયા લેશે હા હેડો 2 કલાક અલા 50 ના હોલ લઈ લે તો પૈસા માટે નહીં રોવાનું આપણો ફાયદો જોવાનો કહું તો હિતેશ મામા રિક્ષા કરી લઈએ મફત જ આ તો બાઇકનું કરો પેટ્રોલ ભરીએ ખોટે ખોટું ના લે કોઈ બહુ દૂર ના થાય આટલેથી અમૂળ તો 30-40 રૂપિયા બાઇકનું પેટ્રોલ જતું ને એમ કરતા આપણે મફતમાં ના જઈએ તો મમ્મા કહી દઈએ હો એ તો જતા જ વહી સાઈડ હા એટલે એમને કહી દો મમ્મા ઉતારી જાઓ લેવા આવતા રહેજો જીનેન્દ્રને કાલ કીધું હતું
પેટ્રોલના બચે બધા આપણો તો બચત ના કેટલું બધું બચે 30 ને 30 આવવાનું જવાનું પણ તો 60 રૂપિયા કરતા એકનો બીજું આવી જાય બચી બીજા જાય. મોમાં આવી જાય. હળો હવે ગુડ નાઇટ. આવજો, જય માતાજી, ખુશ રહો, ખુશ રહેવા દો. અમારે તો આટલી દુઆ તમને. તો કઈ વાગી ગયા છે 12:30. આજ તો બ્લોગને 12 એન્ડ કરવું છે કારણ કે બધા અંદર હોઈ ગયા. અને આ ચકલી જોવા હજુ જાગતી છે. મેં લાઈટ ચાલુ કરી ને એટલે કદાચ. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.